નમસ્કાર મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે એક એવા શિક્ષકની વાત કરવા જઈ રહ્યો છું જે દરેક વ્યક્તિને પ્રેરણા મળે. ગુરુ એટલે અજ્ઞાનના અંધકારને જ્ઞાનથી પ્રકાશ તરફ લઈ જતો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી, દયા અને વિવેકના રસ્તા પર તેને સ્થાપિત કરવાની એક જવાબદારી શિક્ષકને આપવામાં આવે છે. અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જવા માટે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. આપણા જીવનમાં શિક્ષકનું મહત્વ ખૂબ હોય છે. એક શિક્ષક જે સમાજનું દર્પણ કહેવાય, સમાજને નવી દિશા બતાવે. ત્યારે મેં જાતે અમદાવાદની એક સરકારી શાળાની મુલાકાત કરી. ત્યારે મારે એક એવા શિક્ષકની વાત કરવી છે જેમણે પોતાનું સર્વસ્વ શિક્ષણ અને શિક્ષા આપવામાં સોંપી દીધું. જ્યારે અમે સ્કૂલની મુલાકાતે અંદર ગયા તો એક એવા શિક્ષક અમને મળ્યા જે પોતે જોઈ નથી શકતા, છતાં પણ તે વિદ્યાર્થીઓને ભણાવે છે. ત્યારે સ્કૂલના શિક્ષકો પણ તેમને ખૂબ સપોર્ટ કરે છે, વિદ્યાર્થીઓ પણ તેમને ખૂબ પસંદ કરે છે. તો ચાલો આપણે સ્કૂલ અને શિક્ષકની મુલાકાત લઈએ. અમદાવાદના કાંકરિયાની સરકારી શાળાની અમારી ન્યૂઝ ચેનલે એક એવા શિક્ષકની મુલાકાત લીધી જે પોતે આંખે જોઈ ન શકતા હોવાથી પણ નાના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ અને અન્ય વિષયો ભણાવે છે. જોકે ગુજરાતની સરકારી શાળાઓ હવે સ્માર્ટ બનતી જાય છે, ત્યારે સરકારી શાળાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાળાના વિદ્યાર્થીઓને ભણાવાય છે. ત્યારે સ્કૂલની અંદર સ્વચ્છતા પણ જોવા મળી. વિદ્યાર્થી પ્રત્યે એક શિક્ષક તરીકે નહીં, બલ્કિ એક મિત્ર અને વિદ્યાર્થી વચ્ચેનો તાલમેલ પણ ખૂબ જ અદ્ભુત જોવા મળ્યો. આજના સમયમાં મા બાપ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં સારા ભણતર માટે મૂકતા હોય છે, ત્યારે સરકારી શાળાઓ પણ હવે પ્રાઇવેટ સ્કૂલો જેવી બની રહી છે. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ માટે લેપટોપ, વિજ્ઞાન શાળા, રમતગમતનું મેદાન પણ ખૂબ જ સુંદર બનાવેલું છે. જ્યારે અમે એક એવા શિક્ષકને મળ્યા જે પોતે જોઈ ના શકતા હોવાથી પણ તે પોતે વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમને ખૂબ મહેનત લગ્નથી આજે આ મુકામ હાંસિલ કર્યો. પોતાના જીવનના સંઘર્ષ અને સરકારી શિક્ષકની નોકરી માટે કેટલી મહેનત, ત્યાગ અને બલિદાન આપ્યું તે પણ તેમણે અમને જણાવ્યું. નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. દર્શક મિત્રો, આજે અમદાવાદના આપણે મણિનગરના કાંકરિયા વિસ્તારમાં આવ્યા છે સરકારી શાળામાં. ત્યારે એક આપણે એવા શિક્ષકની મુલાકાત કરીશું જે પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને તે પોતે વિદ્યાર્થીઓને ભણાવે છે, અને એ પણ અંગ્રેજી વિષય. તો ચલો આપણે એમની સાથે ચર્ચા કરીએ. આપનું શું નામ છે સર? નમસ્કાર, મારું નામ હિરેન મહેન્દ્રભાઈ પારગી છે. કાંકરિયા શાળા નંબર 6 ખાતે હું શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આપ સર કયો સબ્જેક્ટ ભણાવો છો વિદ્યાર્થીઓને? હું સાહેબ ધોરણ 6 થી 8માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય બાળકોને ભણાવું છું. આપને દરેક લોકોને ગવર્મેન્ટ નોકરી લેવાનું એક સપનું હોય છે આજના યુવાનોને. તો આપે આ જે નોકરી છે, જે સરકારી નોકરી છે, ગુજરાતી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવો છો, તો કઈ રીતે સ્ટ્રગલ રહ્યું આપનું? સર, સ્ટ્રગલ તો બધા મિત્રોનું હોય છે, એ પ્રમાણે વિકલાંગોનું પણ હોય જ છે, અને ઘણી સ્ટ્રગલ રહી છે. મારા પરિવારે, મારા મધર, ફાધર, બ્રધર, સિસ્ટરે ખૂબ સપોર્ટ કર્યો. ખૂબ રીડિંગ કરી આપ્યું, રાઇટિંગ કરી આપ્યું, જ્યાં જરૂર હોય ત્યાં વાંચી આપ્યું, લખી આપ્યું, અને ઘણી સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છીએ. વિદ્યાર્થીઓનો આપની પાસે કેવો સપોર્ટ રહે છે ભણવામાં? બાળકોનો ખૂબ સપોર્ટ છે. એવું લાગવા નથી દેતા કે મને દેખાતું નથી. બરાબર, મને દેખાય જ છે એવું માનીને બાળકો મારી સાથે કામ કરે છે, વાલીઓ મારી સાથે કામ કરે છે, સ્ટાફ અને પ્રિન્સિપલ બેનનો તો સપોર્ટ હોય જ. એટલે ખૂબ ખૂબ સારું લાગે છે કે આવી શાળામાં આપણે કામ કરીએ છીએ કે જ્યાં ફૂલ સપોર્ટ છે સાહેબ. એક આખરી પ્રશ્ન છે કે અત્યારે ગુજરાતની સરકારી અમુક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જે વિદ્યાર્થીઓને કે કામ કરાવતા હોય છે, અન્ય પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. તો આપ એવા શિક્ષકોને શું મેસેજ આપવા માંગો છો? વિદ્યાર્થી સાથે તાલમેલ કેવો હોવો જોઈએ એક શિક્ષકનો? વિદ્યાર્થી સાથે શિક્ષકનો તાલમેલ ખૂબ સારો હોવો જોઈએ. અને જે મારું એવું માનવું છે કે શ્રમ પ્રમાણેનું કામ હોય તે બાળકો પાસે ન કરાવવું જોઈએ. તો બિલકુલ આપણી સાથે હિરેનભાઈ પારગી જોડાયા હતા, જેમણે ખૂબ જ સરસ મજાની આપણી સાથે ચર્ચા કરી. સ્કૂલના અન્ય સ્ટાફ સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું કે તે પણ જે પારગી સાહેબ છે તેમના વિશે શું કહે છે. તો ચલો આપણે આવો સાંભળીએ શિક્ષકના સ્ટાફ સાથે. તો આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપલ જોડાયા છે નીતાબેન. આપણે એમની સાથે ચર્ચા કરીએ કે
નીતાબેન, જે રીતે અત્યારે શિક્ષક અત્યારે ગુરુ કહેવાય, ગુરુ વિના જ્ઞાન નહીં, પણ હિરેનભાઈને આપણે જોઈએ ત્યારે મને મારા ખ્યાલથી એવું લાગે છે ગુજરાતમાં એવા પહેલા શિક્ષક છે જે બ્લાઇન્ડ છે અને પોતે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે. શું કહેશો, કેવી મહેનત છે અને બાળકોનો કેવો સપોર્ટ રહ્યો? હિરેન સર છે અમારે ત્યાં 2017માં વિદ્યાસહાયક તરીકે આવ્યા ત્યારે અમારા વાલીઓ છે એ બધા ઓફિસમાં આવ્યા અને ઓફિસમાં આવી અને એમણે એવું કહ્યું કે આવી રીતે જો બ્લાઇન્ડ શિક્ષક હોય તો અમારે બાળકોને નામ અહીંથી કઢાવી નાખવા છે, કારણ કે બ્લાઇન્ડ શિક્ષક અમારા બાળકોને કઈ રીતે ભણાવશે. પછી અમે દરેક 6 to 8ના બાળકોને એકસાથે હોલમાં બેસાડી અને હિરેન સરનો બ્રેલ લિપિ સાથેનો અને સ્માર્ટ બોર્ડ સાથેનો એક વિડીયો લેસન દરેક વાલીઓને આપ્યો અને વાલીઓને એ જોઈને એટલો બધો સંતોષ થયો કે બ્લાઇન્ડ હોવા છતાં પણ બાળકને જોઈ શકતા શિક્ષક કરતાં પણ અને એના જેટલું જ વધારે સારું શિક્ષણ આપી શકે છે. દરેક ટેકનોલોજીનો બી એ ઉપયોગ કરી શકે છે અને એમની આ શાળાની અંદર આવ્યા પછી મારે ઉત્તરોત્તર શાળામાં પ્રગતિ જ થઈ છે. એવું નહીં કે સંખ્યાનો કોઈ પ્રશ્ન થયો છે કે એમના કારણે મને એમ થાય કે બાળકોનો અંગ્રેજી વિષય નબળો રહી ગયો હોય કે એમનો સંસ્કૃત વિષય નબળો રહી ગયો. પ્લસ એની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં એ હાર્મોનિયમ શીખવાડે છે, વિદ્યાર્થીઓને તબલા શીખવાડે છે, કોઈ પણ પ્રકારની ક્વિઝ હોય એની તૈયારી કરાવે, વક્તૃત્વ સ્પર્ધાની તૈયારી કરાવે, ચિત્ર સ્પર્ધાની તૈયારી કરાવે. ઇતર પ્રવૃત્તિઓમાં પણ એટલા જ હેલ્પફુલ છે અને એને કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થીઓને ભણાવવા બાબત પ્રોબ્લેમ આવતો નહીં અને શાળાને કે વિદ્યાર્થીઓને કે વાલીને એનાથી કોઈ અસંતોષ નથી. એના કામગીરીથી ખૂબ જ સુંદર કાર્ય હિરેન સર કરે છે. આપે જે રીતે કીધું કે અત્યારે પહેલાં વાલીઓ એમનાથી પણ તકલીફ હતી, ત્યારે હવે અત્યારે એમને રિસ્પોન્સ કેવો છે મા બાપનો? કારણ કે બાળકોને એક ઇંગ્લિશ એક મહત્ત્વનો સબ્જેક્ટ હતા. અત્યારના જમાનામાં ઇંગ્લિશ બહુ ટફ હોય છે ભણાવવું, તો મા બાપને કઈ રીતે ટેકલ કરવો છો આપ? હવે માતા પિતા એને 6-7 વર્ષથી ઓળખે જ છે અને દરેક વાલીને માટે પણ હિરેન સર માટે ખૂબ માન છે અને સ્ટુડન્ટને તો એટલું બધું માન છે કે હિરેન સરની તમામ સૂચનાઓનું પાલન કરે છે. એ એક એઝ એ ક્લાસ ટીચર પણ ઘણું હેન્ડલ કરી લે છે. એમની સૂચના હોય એ પ્રમાણે બાળકો એમને રિસ્પેક્ટ બી આપે છે અને રિસ્પેક્ટ છે ને એ વસ્તુ કંઈ ડરથી કે નહીં કે એ હિરેન સર એને મારશે ખીજાશે એ ડર તો એમને છે જ નહીં, પણ એની જે ભણાવવાની ક્વોલિટી એટલી સારી છે એના કારણે બધા જ એને રિસ્પેક્ટ આપે છે. વાલીઓ પણ, સ્ટુડન્ટ પણ અને સ્ટાફ અને ખુદ હું પણ જ્યારે પણ કોઈ પણ અધિકારી આવે ત્યારે હિરેન સરનો ક્લાસ હું ચોક્કસ બતાવવા લઈ જ જાઉં કે ખૂબ સુંદર એમનું કાર્ય હોય છે. અધિકારીઓ જ્યારે આવે છે ત્યારે કેવો રિસ્પોન્સ હોય છે અધિકારીઓ પણ એમનો બ્રેલના પુસ્તકોથી અને સ્માર્ટ ક્લાસથી ભણાવાતું એનું જે શિક્ષણ જોવે છે ત્યારે એમને પણ ખૂબ આનંદ થાય છે કે બ્લાઇન્ડ છે છતાં પણ ખૂબ સુંદર શિક્ષણ કાર્ય કરી શકે છે. ત્યારે તેમના સ્કૂલના સાથીદાર શિક્ષકો પણ તેમની વિદ્યાર્થીઓની ભણાવવાના ઉત્સાહની સરાહના કરે છે. મારી સાથે એક બીજા અન્ય શિક્ષક પણ જોડાયા છે જે આ સ્કૂલના જ વર્ષો પહેલાં સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આપણે સીધી એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મીનાક્ષી ચાવડા. મીનાક્ષીબેન, આપ પહેલાં પણ અહીંયા સ્ટુડન્ટ તરીકે, વિદ્યાર્થી તરીકે આપ ભણ્યા છો. એ વખતેનો સમય કેવો હતો ને અત્યારે આપ શિક્ષક તરીકે કામ કરી રહ્યા છો, આ વિદ્યાર્થીઓને અહીંયા ભણાયા છે, આ જ બેન્ચીસ ઉપર તમે ભણ્યા છો અને હવે ભણાવો છો. કેવો રહ્યો સમય? એક અદ્ભુત કહું ને મારી માટે કે એક સપનું હોય દરેક વ્યક્તિનું કે હું આ કરું એમ. તો જ્યારે હું કચ્છમાં 17 વર્ષથી જોબ કરતી હતી. પહેલાં મને નોકરી લાગી ત્યારે ટીચર તરીકેની. તો જ્યારે મને કચ્છમાં નોકરી મળી ત્યારે મેં સપનામાંય નહોતું વિચાર્યું કે હું અમદાવાદ પાછી આવીશ ને પ્લસ મારા એ જ સ્કૂલમાં જ્યાં હું ભણી છું એ જ સ્કૂલમાં હું પાછી આવીશ એવું નથી ખબર. જ્યારે અમે અહીંયા સિલેક્શન માટે ગયા તો મેં કીધું કાંકરિયા શાળા નંબર 6 છે. તો ત્યાં ટીચરે કીધું બેન એ બપોરની સ્કૂલ છે. મેં કીધું બપોરની શું, રાતની હશે ને તોય હું ત્યાં જઈશ કેમ કે મારી સ્કૂલ છે પોતાની. મારા પપ્પા અહીંયા ભણ્યા છે, મારા કાકા, મારા ભાઈઓ બધા અહીંયા જ ભણેલા છે સર. અને અહીંયા જ્યારે એન્ટ્રી કરું ને તો મને મારું બચપન રોજ આપણે એમ થઈએ ને કે મોટા થયા તો બચપન ક્યારે આવે, તો મારી માટે હું જ્યારથી અહીંયા લાગી છું 1-8થી તો મારી માટે હું ફરીથી બચપન આવી ગયું છે મારું કે હું જે જગ્યાએ જાઉં, મારા ક્લાસમાં જાઉં, મારી બેચમાં બેસું તો મને એમ જ લાગે આ મારું ફરીથી બચપન થાય છે એમ અને મારું બચપન જીવાય છે અહીંયા. ત્યારે અમારી ટીમે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. તો બાળકોને બી પૂછીશું, વિદ્યાર્થીઓને પણ પૂછીશું કે તેમના જે સર છે તે કઈ રીતે ભણાવે છે. શું નામ છે આપનું? ચાવડા કુનાલ ગોવિંદભાઈ. કુણાલ, સર જે છે કઈ રીતે ભણાવે છે તમને? ઇંગ્લિશ સબ્જેક્ટ છે, અન્ય બી સબ્જેક્ટ લે છે, તો કેવું લાગે છે? સારું લાગે છે, સમજાવે છે, વંચાવે છે, બધું કરાવે છે એટલે સારું લાગે છે. આપનું શું નામ છે? કિંજલ. કિંજલ, સર કેવું ભણાવે છે, કેવો રિસ્પોન્સ હોય છે, કેવો વિદ્યાર્થીઓ, તમે કઈ રીતે સરને સપોર્ટ કરો છો? સર ભણાવે તો બહુ સરસ છે, અમને બહુ ગમે, સરસ ઇંગ્લિશ ભણાવે ને. કોઈ તકલીફ નથી? કોઈ નહીં? આપ શું કહેશો?
સર બહુ સારું ભણાવે છે. સર ભણાવે તો સમજ બી આવે છે. કઈ રીતે સમજણ પડે છે? સર કોઈ ડાઉટ હોય તો સર ક્લિયર કરી આપે છે. ખબર પડી જાય છે? હા. શું નામ છે આપનું? હિરલ ધનજીભાઈ મકવાણા. સર સ્ટડી ભણાવે છે, ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે, બીજા બી અન્ય સબ્જેક્ટ ભણાવે છે, કેવું લાગે છે? સારું લાગે. ડાઉટ આવે તો શીખવાડે બી પણ છે. કઈ રીતે શીખવાડે છે? એટલે આમ ડાઉટ લાગે તો પણ શીખવાડે, પણ આમ સારું ભણાવે. તો ચોક્કસપણે કે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા છે, વિદ્યાર્થીઓ સમજે છે તેમની ભાષા, ભલે તે પોતે અંધ છે, પણ કહેવાય કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, આત્મવિશ્વાસ, કહેવાય કે ગુરુ વિના જ્ઞાન નહીં, પણ એક વિદ્યાર્થીઓ અને શિક્ષકનું એક બોન્ડિંગ જોઈને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સારા માર્ક્સ સાથે વિદ્યાર્થીઓ પાસ થાય છે. ત્યારે આ શિક્ષકે પોતે હાર ન માનતા પોતાના સપનાને સાકાર કરી બતાવ્યું. તો દર્શક મિત્રો, આપણે જોયું કે વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે. એક શિક્ષકની એક આ કહેવાય ને સંઘર્ષભરી જિંદગી, કે કઈ રીતે આજે યુવાન સરકારી નોકરીઓ માટે તલપાપડ થઈ રહ્યો છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જાઓ, ચાહે શિક્ષક હોય, પોલીસ હોય કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટની અંદર જાઓ, ત્યારે સરકારી નોકરી માટે આજે યુવાનો વલખા મારી રહ્યા છે. ત્યારે એક શિક્ષકની આજે આપણે સ્ટોરી આપણે જાણી કે તેનો સંઘર્ષ કેવો રહ્યો, તેમના કલીગો સાથે, તેમના શિક્ષક મિત્રો સાથે આપણે ચર્ચા કરી, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે છે. આપણે એ પણ જોયું, હવે એ જોવાનું રહેશે કે આ વિદ્યાર્થીઓમાંથી કોણ એક આ જ સ્કૂલની અંદર શિક્ષક તરીકે ઉભરીને આવે છે, જે કહેવાય ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ આ જ વાત આપણા માટે સાર્થક કરે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ એક શિક્ષક ઉપર ભરોસો રાખીને, જે પોતે અંધ છે અને જે અંધ હોવા છતાં પણ તે એક સબ્જેક્ટ, જે ઇંગ્લિશ સબ્જેક્ટ અને સંગીત, બીજા અન્ય સબ્જેક્ટો પણ ભણાવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓ અને શિક્ષકનો એક અતૂટ સંબંધ આપણને જોવા મળ્યો. કેમેરામેન હરીશ સાથે યશ નાયક, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.